અમરેલી વડિયા કુંકાવાવ ગામમાં સરપંચ સંજયભાઈ લાખાણીના કાર્યકાળ દરમિયાન વિકાસના કામોની વણઝાર જોવા મળી રહી છે. તેમના નેતૃત્વ હેઠળ તાલુકા પંચાયત બિલ્ડિંગ, 3 શાળાઓનું નવીનીકરણ કાર્ય તેમજ હાલ કુંકાવાવમાં ચાલી રહેલું વિશાળ રોડનું નિર્માણ કાર્ય ગામના સર્વાંગી વિકાસની સાબિતી આપે છે. ગામના દરેક ક્ષેત્રમાં સુધારા અને સુવિધા માટે સતત પ્રયત્નશીલ રહેલા સરપંચ સંજયભાઈ લાખાણીએ ગ્રામજનોની લોકચાહના મેળવી છે અને એક પ્રભાવશાળી, સમર્પિત અને લોકપ્રિય સરપંચ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. 24 કલાક સેવા માટે હંમેશા તૈયાર એવા સંજયભાઈ લાખાણી ખરેખર વિકાસના સાચા ધ્વજવાહક સાબિત થઈ રહ્યા છે. તમારા કાર્યકાળમાં ખૂબ કુંકાવ વિસ્તારના કામ થાય છે, કરો છો અને તમારી જેમ જ છે. હાલની તકે અમે તમારા એક પેવર રોડ જે બને છે મેઇન અને ડામર રોડ બને છે, તો તમારી કાર્યશૈલીને ધન્યવાદ અને ખુશી થાય છે તમારી સાથે વાત કરવાની. તો શું કહેશો તમે? વંદે માતરમ, ભારત માતા કી જય. હું સરપંચ કુંકાવ મોટી સંજયભાઈ લાખાણી. હું આ વિડીયોના માધ્યમથી એ જણાવવા માગું છું કે કુંકાવ મોટી ગામમાં જે વિકાસના કાર્યશીલમાં જે પ્રગતિ થઈ રહી છે તેમાં અમારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાને અમને ડગલેને પગલે જે પણ કોઈ પણ ગ્રાન્ટની માંગણી કરેલી હોય વિકાસના માટે એને ક્યારેય પાછી પાની નથી કરી અને કુંકાવનો તદ્દન વિકાસ થાય તે માટેનો સંપૂર્ણ પ્રયાસ હોય. તમે જોઈ રહ્યા છો અત્યારે રોડનું પણ કામ ચાલી રહ્યું છે, મુખ્ય રોડનું. તેમજ મોટી કુંકાવ ગામના સીસીટીવી કેમેરાના માધ્યમથી હું કુંકાવ ગ્રામજનોને તેમજ આજુબાજુના ગામને જણાવવા માગું છું કે રોડનું કામ ચાલી રહ્યું છે તો પોતાની વાહનોની ગતિ સીમિત રાખે. ત્યારબાદ ટ્રાફિકની સમસ્યાઓ છે તેમને પણ પોતાનું વાહન જ્યાં ત્યાં પાર્ક ના કરે. અને અત્યારે કેમેરાના દ્રશ્યમાં તમામ ટ્રાફિક સંચાલકો આવી રહ્યા છે, તો કોઈ વ્યક્તિઓને આ વાહન મૂકી અને કોઈનો દંડ ના બને તેમના માટે પણ લોકોને ખુદ જાગૃત થવું પડશે અને પોતાની વાહનની ગતિ ધીરી કરવી પડશે. આવા બનાવ ના બને અને માટે ચોરીના જે પણ બનાવો છે એમના માટે પણ કેમેરાની ત્રીજી આંખ કુંકાવમાં ખુલી ગઈ છે. તો એ લોકોને હું ખાસ કહેવા માગું છું કે કુંકાવ ગામને નિયંત્રણ રેખા જે અત્યારે ત્રીજી આંખની નજરમાં છે, તમારા વિડીયોની માધ્યમથી હું આ જણાવવા માગું છું. સરપંચ સાહેબ, આજે મળવાનો મોકો મળ્યો છે, તો છેલ્લા ટૂંક સમયમાં તમારા ગામના વિકાસના કામો કંઈક કહેશો? અમારા ગામના વિકાસના કામોમાં તમે જોઈ રહ્યા છો કે 3 પ્રાથમિક શાળાઓ તેમજ નવું બસ સ્ટેન્ડ, નવું પશુ દવાખાનું, નવી તાલુકા પંચાયત તેમજ ગામના વિકાસશીલ કામોમાં ઘણી બધી પ્રગતિ થઈ છે. તે બદલ હું મીડિયાના માધ્યમથી અને તમારા માધ્યમથી પણ જણાવવા માગું છું કે કૌશિકભાઈ વેકરિયાનો તેમજ અમારા ગ્રામજનો જે સાથ સહયોગ મળેલો છે તેમને પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સરપંચશ્રી.